ઘણા લઈ ગયા. મેં કીધું હા ચાલો. સતનો આધાર સતાધાર, જ્યાં પાડા પણ પીડ તરીકે પૂજાય. સનાતન ધર્મમાં ક્યાં કોક બધી બેઠી હોય અથવા તો સનાતનને પંકવવા માટે કેટલાક તત્વો કામ કરી રહ્યા હોય, અથવા તો પછી એવું કહી શકાય કે જે ગાદી ઉપર બેઠા છે એમના ક્યાંક ભૂતકાળ એવા રહ્યા છે. જુનાગઢનો વિવાદ હજી સમ્યો નથી, અને જ્યાં સતનો આધાર સતાધાર કહેવાય, આપા ગીગાનો ઓટલો, અને જ્યાં ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ થાય, એ ગાદી પણ વિવાદમાં આવે. પૂર્વાશ્રમના ભાઈ જે છે વિજયગીરીના, એમના ખૂબ મોટા આક્ષેપો કરે, અને એને લઈને જ ચર્ચાઓ જાગી છે કે શું ખરા અર્થમાં આપા ગીગાના જે મહંત છે વિજયગીરી સત્તાધારના, એ આ પ્રકારેની હરકતો કરી રહ્યા છે. નમસ્કાર, હું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. તમામ બાબતે ચર્ચા કરવા સાથે અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડ્યા છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. હજી તો જુનાગઢને નથી ભૂલી શકતા મહેશગીરી વાળો જે વિવાદ ચાલી રહ્યો છે એનો, અને જ્યાં કહેવાય છે કે સતનો આધાર છે, એનું નામ સતાધાર, જ્યાં રોટલો ત્યાં હરી ઢુકડો ત્યાં રોટલો, એ બધી જ્યાં વાતો થાય છે ને, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગાદીમાંની એક સતાધાર, એના પણ વિવાદ આવી રહ્યા છે. અને એ પણ કોણ કરી રહ્યું છે કે જે વિજય બાપુ જે છે એમના પૂર્વાશ્રમના જે ભાઈ હતા એવું કહી રહ્યા છે કે જે બાપુ થઈને જે બેઠા છે એ કરોડો રૂપિયાના આસામી છે, એ ગેંગ પણ રાખે છે, સાંજના સમયે જીન્સ અને ટી શર્ટ પહેરે છે, આ પ્રકારના આક્ષેપો. અને આજે એમનું પણ મૌન છે, એમણે તોડ્યું છે. જુઓ, મૌન તો કઈ તોડ્યું નથી, ઉલ્ટાનું એને તો ઢાંક્યું. मैं तुमसे ये बताना चाहता हूं कि मैं तुमसे क्या छुपाना चाहता हूं, और मुझसे भी कोई झूठ बोलो, मैं हकीकत में मुस्कुराना चाहता हूं. બરાબર. એ પ્રકારની આજે ભાઈએ કેફિયત રજૂ કરી વિજય બાપુએ. વાસ્તવમાં વિજય બાપુની સામે જેટલા આક્ષેપો છે એમાંના એક પણ આક્ષેપનો એને બ્લો બાય બ્લો કહી શકાય એવો જવાબ આપ્યો નથી. ઉલટાની ફિલોસોફી ટાંકી અને વાતને ગોળ મટોળ ફેરવીને ઇતિ સિદ્ધમ એને કરી દીધું. જે જવાબ સાંભળવા સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ દેશ દેશાવરના કોટી કોટી ભાવિકો તત્પર છે, કાન બઠ્ઠા કરીને બેઠા હતા, એમાંનો એક પણ જવાબ વિજય મહંત બાપુએ આપ્યો નથી. પત્રકારોએ કદાચિત પૂછ્યા હશે, પણ તમે જુઓ જે ક્લિપિંગ્સ વાયરલ થઈ છે એ બુદ્ધિપૂર્વક અમુક લેવલની જ થઈ છે, એટલે એ પણ એડિટેડ હોય એના જેવી છે. કારણ કે પત્રકારો કઈ એનો મત જાણવા નતા આવ્યા કે બાપુને શું કેવું છે કે માંગલિક ફરમાવો, એવી વાત તો હતી નહીં. આ તો બાકાયદા પ્રેસ કોન્ફરન્સ જેવું થવું જોઈએ, અણિયારા પ્રશ્નો અને એના બિલકુલ સટીક જવાબ. એ પૈકીનું કાંઈ થયું નહીં. બાપુએ ખાલી માંગલિક ફરમાવ્યું, શ્રદ્ધાની વાત ગોળ ગોળ કરી, અને બાકી કીધું કે ભાઈ સરકારી કચેરી જે સરકાર છે આપણી સરકાર ગુજરાતની, એ હવે એક સમિતિ નીમશે, સમિતિમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આમ કહીને એને બુદ્ધિપૂર્વક વાતને વાળી લીધી. આપની જાણ ખાતર પ્રશ્ન એક નથી, આરોપ પણ એક નથી. સત્તાધારના ગાદીપતિ જ્યારે બિરાજા વિજયભાઈને ચાદર વિધિ થઈ વિજય ભગતસિંહની, ત્યારથી તમને કહું જીવરાજ બાપુ ત્યારથી જ શું કામ વધુ પડતા બીમાર પડવા માંડ્યા. જો ત્યાંથી શરૂ થાય છે. એ બીમાર તો ઠીક છે, હાલો માણસ છે ને બે ઘડી માની લે ગમે બીમાર પડે, તો પ્રશ્ન નંબર 2 કે જીવરાજ બાપુને ઉચિત સારવાર માટે યોગ્ય સમયે મલ્ટીપ્લેક્સ કહી શકાય એવી, અથવા તો ઓલ ઇન વન કહી શકાય એવી હોસ્પિટલમાં શું કામ ન લઈ ગયા. જ્યારે એની તબિયત અતિ લથડી, ત્યારે નરેન્દ્ર સોલંકી એને હેલિકોપ્ટર દ્વારા રાજકોટની ગોંધિયા હોસ્પિટલ, જે અત્યારે એનું નામ છે વોકહાર્ડ, ત્યાં લઈ ગયા હતા ને એની સારવાર કરાવી હતી. સારવાર કરાવ્યા પછી બાપુની તબિયત સુધરી ગઈ, પણ જીવરાજ બાપુ સત્તાધાર જવા માંગતા નહોતા. તમે વિચાર કરો, દુનિયાનો છેડો ઘર કહેવાય. હું ને તમે કે જગતનો કોઈ પણ માણસ હોય એને આફ્ટર ઓલ છેલ્લે તમે પૂછો કઈ પણ હોય તો ત્યાં જવું તો એને ઘર જ વાલું લાગે, ઝૂંપડું હોય કે મહેલ હોય, બરાબર. પણ જીવરાજ બાપુએ એવું શું થયું હશે સત્તાધારમાં કે એને કીધું મારે સત્તાધાર જવું જ નથી. એ રોકાણા ચોટીલામાં. નરેન્દ્ર સોલંકી જે બાપુ અત્યારે મહામંડલેશ્વરની એને ઉપાધિ પ્રાપ્ત છે,
એ ત્યાં જીવરાજ બાપુનો ઓટલો કરીને ચોટીલાની બાજુમાં જગ્યા છે, ત્યાં જ જીવરાજ બાપુ ત્યાં રોકાણા હતા. ત્યાર પછી શું થયું, જયારે નરેન્દ્ર સોલંકી એટલે કે નરેન્દ્ર બાપુ જયારે ક્યાંક બહાર ગયા બીજા કોઈ કામ સબબ યા તો કોઈ ધાર્મિક કાર્યક્રમમાં, એની અવેજીમાં એટલે એની ગેરહાજરીમાં નરેન્દ્રસિંહ અથવા તો નરેન્દ્ર બાપુ ની અવેજીમાં સત્તાધાર થી એક કાર આવે છે, એમાં બાપુના માણસો અથવા તો બાપુ સ્વયં જે હોય તે એ લોકો અહીંથી જીવરાજ બાપુને લઈ જાય છે પૂછા કરવા વગર. નરેન્દ્ર સોલંકીને જાણ તો કરે માણસ એવડા મોટા, અને એ સત્તાધારના મહંતના માણસો હોય કે મહંત શ્રી આવ્યા હોય તો એનું તો આગતા સ્વાગતા થાવી ઘટે. એને બદલે તમે ચોર પગલે આવો અને અપહરણ કરીને લઈ જાવ, એવી રીતના બાપુને શું કામ લઈ ગયા? પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 4 કે બાપુને ત્યાં લઈ ગયા પછીથી આપે એને આઇસોલેટ શું કામ કરી દીધા? આક્ષેપ એવો છે, જે રીતે નાનું બાળક જન્મે ને કોઈ એને રોગ હોય ને જે કાચની પેટીમાં પૂરી રાખે, અધૂરા સમયે જન્મવું હોય અથવા તો કેટલીક ક્ષતિઓ સાથે જન્મવું હોય કે તાત્કાલિક બીજી બધી આવશ્યક ટ્રીટમેન્ટ હોય, તો એને જેમ કાચની પેટીમાં રાખે એમ બાપુને તમે આઇસોલેટ શું કામ રાખ્યા? અથવા આઈસીયુમાં જેમ દર્દીને રાખી મૂકે એમ તમે શું કામ આઇસોલેટ રાખ્યા? સવાલ નંબર 3, 4, 5. હવે સવાલ નંબર 6 કે જેટલા પણ બાપુના ચાહકો, ભક્તો, અનુયાયીઓ કે જે કોઈ રોટલિયાથી માંડીને શ્રદ્ધાળુઓ હતા, એ બાપુને ખબર અંતર પૂછવા માંગતા હતા, પણ એને અટકાવવામાં શું કામ આવતા હતા? કોઈને બાપુને મળવા શું કામ દેવામાં નતા આવતા? બાપુને નજરકેદ રાખવાની આવશ્યકતા શું પડી? નંબર 6 જે કેટલાક ગુરુ ગાદીના મહંતો, ચલાળા, પાળિયાદ એવી ગુરુ ગાદીના મહંત કક્ષાની વ્યક્તિ આવે બાપુને મળવા, કે ભાઈ બીમાર થયા પછી ખબર અંતર કાઢવા તો આવે, તો લોકો મળવા આવે તો એને પણ એકાંતમાં મળવા શું કામ નહોતા દેવામાં આવતા? એની સાથે 2, 4, 5 માણસો બાપુના એટલે કે વિજય ભગતના અચૂક 2, 4 માણસો રહેતા હતા. એ રાખવાનું કારણ શું, પ્રયોજન શું? અને આપની જાણ ખાતર જે સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે એ છે બાપુના કહેવાતા નિધન વિશે. એમ કે છે આક્ષેપ કરનારા કે આ નિધન છે એ નેચરલ ડેથ નહોતું, એટલે કુદરતી મૃત્યુ નથી, આની પાછળ કોઈ ષડયંત્ર હોય એવું લાગે છે. કારણ કે બાપુની માની લ્યો કે એનો આત્મા શાંત થયો એટલે કે એને પ્રાણ ત્યાગ્યા, ત્યાર પછી પણ એક પ્રકારની સંતો મહંતોની હાજરીમાં વિધિ વિધાન પૂર્વક એના અંતિમ સંસ્કાર કરવામાં હોય છે, અને ત્યાર પછી એનો ભંડારો રાખવાનો હોય છે. પરંતુ બાપુને જ્યારે પ્રગટ કર્યા લોકોની સન્મુખ કે ભાઈ બાપુએ દેહાવસાન પામ્યા છે, ત્યારે એ પેટી પેક જ હતા. એને નવરાવા ધોવરાવા કે જે વિધિ વિધાન કરવાના સંતો મહંતોને લાવવા જોઈએ, એને બદલે સીધા નવરાવી ધોરાવીને કે જે હોય તે બાપુ સીધા પેટી પેક આવી ગયા પાલખીમાં બેસીને બારોબાર, જ્યારે કે તેઓ વિદ્યમાન નતા, એને દેહ છોડી દીધો હતો. અને હજી સુધી એમ કહેવાય છે કે બાપુનો ભંડારો નથી થયો, આજ સુધી, એવો આક્ષેપ છે. સાચું ખોટું રામ જાણે, આપા ગીગા જાણે. તો આટલા બધા પ્રશ્નો તો ખાલી બાપુ પૂરતા હતા. હવે પ્રશ્નાવલીઓનો બીજો દોર શરૂ થાય છે કે હુ ઇઝ ગીતાબેન વ્યાસ? એ તેણી કોણ છે? કોણ છે, ક્યાંથી છે, શું કામ છે, ને અહીંયા શું કરી રહ્યા છે? એનો હોદ્દો શું છે? કોણે દીક્ષા આપી? કોણે એને અહીંયા પ્રમોશન કર્યું? શું કામ અહીંયા છે? એનું શું વજૂદ છે? એ પણ શંકાના દાયરામાં છે. લોકોએ આક્ષેપ એવો કર્યો છે કે ગીતાબેન વ્યાસ અને ભાઈ વિજય મહંત બાપુ જે છે એને કઈ યા તો કોર્ટ મેરેજ, યા રજિસ્ટર્ડ મેરેજ, યા મૈત્રી કરાર, યા લવ મેરેજ કાંઈ પણ કરેલું છે. હવે આવા જયારે આક્ષેપ થાય ત્યારે જો તમારી સન્મુખ પત્રકારો આજે જેમ એને પ્રેસ કોન્ફરન્સ જેવો હતું, પત્રકારો રાત્રે બોલ્યા હતા, તો 100% બધી વાતના ખુલાસા કરવા જોઈએ ને, કે ભાઈ આવું લોકોમાં ખોટે ખોટી વાત જાય. ગીતાબેન ત્યાં તો એને જે સંબંધ હોય તે, પણ જે લોકોને આશંકા શું છે, પ્રેમલા પ્રેમલી વાળી વાત છે, તો એ તો છાજે નહીં. માની લો કે એવું ના હોય તો એ તો કેવું જોઈએ કે મારી દીકરી છે, મારી માં છે, મારી બેન છે, કે અભ્યાગત છે, કે સેવિકા છે, ભાવિકા છે, કશું જે હોય તે. અને આ જે ગીતાબેન બોલાવો હોય ને એની સામે પૂછી લો ને ધૂપેલીઓ હાથમાં લ્યો, પાણી ત્યાં જ કરી દેવા જેવી વાત. એક સેકન્ડમાં થઈ જાય. અને ત્યાં સત્તાધારમાં એવું છે, જેમ આપણે કોર્ટમાં જઈને ગીતાજી ઉપર હાથ મૂકીને કહીએ મેં જો કુછ ભી બોલુંગા સચ ही कहूंगा, સચ કે સિવા કુછ નહીં કહુંગા, એમ અહીંયા જે છે ધૂપેલિયું લેવાનું હોય છે હાથમાં, ધૂપેલિયું. ભગવાન જે બધી જેટલી સમાધિ છે મહાપુરુષોની કે મહાન સેવકોની, એને જે આરતી ઉતારવામાં આવે છે ધૂપેલીઓ હાથમાં લઈને બાપુ કહી દે એટલે બધા માની જાય. એમ
આપણે બીજું કઈ કસોટી અગ્નિ પરીક્ષા નથી કરાવડાવી, પણ એ ધૂપેલું લઈને કહી દે ભાઈ તમને એવી શંકા છે કે ગીતાબેન મારા આડા સંબંધ છે, આ ગીતાબેન પોતે રહ્યા પૂછી લ્યો કે એ મારી દીકરી છે કે નહીં, મારી બેન છે કે નહીં, મારી માં છે કે નહીં, મારી મિત્ર છે કે નહીં, મારી સેવિકા છે કે નહીં, કે જે હોય તે આ પૂછી લ્યો. અને ધુપેલિયામાં હાથમાં રાખીને અમે કહી દઈએ નંબર 1. નંબર 2, તમને એમ કહેવામાં કે 100 કરોડ રૂપિયાનો તમારું જે ટર્નઓવર એટલે કે આવક જાવક છે વર્ષે, ખેતીથી માંડીને ગૌશાળા સુધી અને દાનથી માંડીને દક્ષિણા સુધીની, તો તમારે એટલે કે વિજય બાપુ એમ કેવું છે ને કે આ 100 કરોડનું જે કહેવાય છે કે હું કોઈને હિસાબ આપતો નથી, આ અમારા સીએ નો નંબર લખી લ્યો, સીએ છે ફલાણા ફલાણા આ ટ્રસ્ટના, અને એનો આ નંબર લખી લ્યો ને એને પૂછી લ્યો ને 1 પણ રૂપિયાનો ગોટાળો નીકળે એટલે તમારે મારા ભગવા ઉતારી દેવા, વાત થાય પૂરી. આ બધું ત્યારે શક્ય થાય કે જયારે ચોખવટ હોય, એમ ત્યારે આમ બધાને ખબર છે કે કપડાની અંદર છે માણસ કયા પ્રકારનો છે, પણ એ ત્યારે જ સંત બને છે, ત્યારે જ ભગવો પડે છે કે હું કપડાની બહાર પણ એ છું ને કપડાની અંદર પણ એ છું, જે છે એ આ જ છે. એ જ તો વાત છે ભલા માણસ, કે શંકા જયારે તમારી જો ઢોલની અંદર કાંઈ નથી, પોલમ પોલ છે માની લ્યો, પણ બે બાજુ ચામડા મીઠા છે એટલે સંસારને એમ લાગે છે કે કાંઈક છુપાયું, એટલે બે બાજુથી દાંડિયું પડે છે એના ઉપર. અને વાંસળી છે, એને કીધું કે તમે જુઓ ઉપરથી બધા ખાના રાખે, મારામાં કશું જ નથી, આમ આરપારે જોઈ શકો, ઉપરાંત તમારે ઉપરથી જોવું તો જોઈ લો, ગમે ત્યાંથી જુઓ, મારું જીવન ટ્રાન્સપરન્ટ છે. આવું ટ્રાન્સપરન્ટ જેનું જીવન હોય એને ભગવાન કૃષ્ણ પણ એના હોઠ ઉપર લગાડે, એને ચૂમે, પણ ઢોલ પાસે કાંઈ નથી તો લોકો ટીપે. વિજય બાપુનું અત્યારે એવું છે, માની લો કે એનું કાંઈ નથી, એની પાસે કઈ છુપાવવા જેવી કોઈ વાત નથી, તો એને ઢોલની જેમ બંને તરફ પડદા રાખવાની શું જરૂર છે? પડદા નહીં જે કોઈ ખુદા છે બંદો સે પડદા કરના ક્યાં. જે ભગવાનની સાથે તમારે કોઈ પડદો નથી, તો તમારે આ બધાને પત્રકારો હોય કે કોઈ પણ એના આલોચકો હોઈ શકે, મોટા માણસો જયારે તમે થાવ છો ત્યારે જગતભરમાં તમારા જે ચિત્રો જોવાના અનેક લોકો, હા સ્વાભાવિક, તો તમે દો ને એનો જવાબ, એમાં શું ફેર પડે કે આવો. અને હું તો કહું આનો જવાબ એવો હતો, બાપુએ એવું કહેવાની જરૂર હતી પત્રકારોને કે ભાઈ તમારી પાસે જે આક્ષેપ આવ્યા છે ને એ તો બહુ એક અમુક માત્રામાં જ છે, બહુ ટૂંકા આક્ષેપ છે, 5-7 જે છે તે, પણ મને હું તો 2.5 મહિનાથી કે 3 મહિનાથી કે જેટલા સમયથી ફેસ કરતા હોય એટલા સમયથી એમ એને કેવું જોઈએ ભાઈ હું તો લાંબા સમયથી આ ફેસ કરું છું, આક્ષેપો મારી પર 150 જેટલા છે, 100, 5, 25 નહીં, 150 જેટલા છે, પણ હજી એક કામ કરો, હવે આમાં નીર ક્ષીર આખે આખું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવું જોઈએ. એટલે હું તમારા માધ્યમ, તમારા એટલે પત્રકારોના માધ્યમથી આખા દેશ દેશાવરમાં વ્યાપ્ત એવા સત્તાધારના ભાવિકજનોને કહેવા માંગુ છું કે જેને પણ વિજય બાપુની સામે કોઈ પણ પ્રકારની શિકાયત હોય એ લોકોને હજી હું અઠવાડિયાની અલ્ટિમેટમ આપું, અઠવાડિયાનું ચાલો કે 10 દિવસનું, કે આધાર પુરાવા સાથે, ખાલી વાતું નહીં, આધાર પુરાવા સાથે અહીંયા જ આવે, ગાદી સત્તાધારની ગાદીમાં જ આવે. એક બાજુ પત્રકારોને બેસાડવામાં આવશે, એક બાજુ ગુરુ ગાદીના મહંતો વલકુ બાપુ થી માંડીને અમરા બાપુ પાળિયાદ થી માંડીને ચલાળા થી માંડીને કરસનદાસજી બાપુ જે હોય તે અત્યારે જે વિદ્યમાન હોય તે, એક બાજુ સંતો મહંતો, એક પત્રકાર, અને સામેને ભાગે કોણ જેટલા અભ્યાગતો અથવા તો સત્તાધારના સેવકો કે ભાવિકો હોય તે, એ બધા 3 પ્રકારના મંચ બનાવો, સામે ઓડિયન્સ, અહીંયા પત્રકાર, જમણી બાજુ અને આ બાજુ સંતો મહંતો, અને મેઇન મંચ પર બાપુ સ્વયં બિરાજે, વિજય ગુરુજી. હવે પછી પ્રશ્ન કે ભાઈ મારી સામે આક્ષેપ નંબર 1 દાખલા તરીકે, અને આખું ઓડિયન્સ સમજે એટલે કઉ છું કે ભાઈ આક્ષેપ એવો છે કે ગીતાબેન વ્યાસ નામની મહિલા સાથે મારે કોઈ પણ પ્રકારના અજુગતા સંબંધ છે. આ એનો હું હવે જવાબ આપું, લાવો ભાઈ બેન ને બોલાવો અહીંયા. હા, ગીતાબેન નો પૂર્વાશ્રમ કે કોણ છે ને અહીંયા શું કામ છે બધું કે જાહેરમાં, કે આ ગીતાબેન મૂળ આઈના છે, અહીંયા આમ છે, એના બાપુજી, એના મામા, કાકા, ફોઈ, ભત્રીજા જે કઈ હોય તે, અને એને મારા સંબંધ જુઓ શું છે, આ તમને પ્રમાણ આપું કે જે અજુગતો ન હોય તો. આ પ્રમાણ આપ્યા પછી ભાઈ તમને ગળે ઉતરે છે આ વાત, એ તમારી હા હોય તો જ આગળ વધવું, એને કે નહીતર નહીં. એમ કરીને જેટલા પણ પ્રશ્નો કે લોકોએ એની ઉપર આક્ષેપો કર્યા છે, એના સગા ભાઈએ જ કર્યા છે, આપણે જાણ નીતિનભાઈ ચાવડાએ, તો જેને પણ કર્યા હોય છતાં પણ તમે એક પછી એક જવાબ, જયારે તમે બિલકુલ નિષ્કલંક છુઓ, નિષ્પાપ છુઓ, તો તમારે એમાં ક્યાં કહેવાની જરૂર છે કે કેટલાક લોકોને પ્રભુત્વ શેનું જમાવે છે? મને કહો, મારા છાપામાં તમે ધરાર કઈ મેટર નાખી જેવું બને? મને પ્રશ્ન થાય છે ગાદીઓનો વિવાદ જ કેમ શેના માટે આવે? કારણ કે ગાદી, તમે સનાતનની વાત કરો, ધર્મની વાત કરો, સાધુ બનો,
તમારે આલિશાન ગાડીઓની અંદર ફરવું છે, 5-7 સેવકો સાથે રાખવા છે, તો સાધુ છે અને સાધુ તો ત્યાં સુધી મને જ્યાં સુધી મારો અનુભવ છે, મને જેટલું જ્ઞાન છે કે એક પ્રકારનો જેને એક આમ તલકા પર પણ જેને ઉગ્રતા ના દેખાય ને સાધુ, એને સરળ સ્વભાવ એ સાધુ, ભગવો પહેરે એ સાધુ. પણ જાહો જલાલી સાથે પણ પોતાને સાધુ કહો તો ગાદીનો વિવાદ થાય કેમ? કે એટલું મોટું સાહેબ બધું ટર્નઓવર થતું હોય છે ખરું? જુઓ ભાઈ, હવે આપણી અંધશ્રદ્ધા વિશેષ કરીને એમાં જવાબદાર છે. આપણે દરેક ભગવાધારીને મહાન સંત માની લઈએ છીએ, સાધુ જ માની. આપણી પાસે સાધુની ઓરિજિનલ વ્યાખ્યા ખબર નથી. બિલકુલ અથવા તો છે તો લોકોને સમજવી નથી. ના, મોટા ભાગના બિચારાને ખબર છે. જગતમાં અત્યારે એટલી બધી ઉપાધિઓથી બધા વ્યસ્ત હોય છે કે એ આવા ક્યાંય ટેસ્ટિંગ કરીને ક્યાં નીકળે બિચારા. એને એમ થાય કે કોણ પાપમાં પડે. હવે ગમે એમ તો ભગવાધારી તો છે, એટલે આપણે ભજન કરી ન ગમતું હોય તો રામ રામ કરીને નીકળી જાવ, એટલે વાત થાય પૂરી. અત્યારના યુગમાં આ અત્યારે મોબાઈલ નો યુગ છે, એટલે અનેક લોકોને અનેક પ્રકારની પીડા જે છે ને એના આમાં જવાબો આવતા હોય છે મોબાઈલમાં પણ. કે ભાઈ તમારે કારણ વગરની કોઈની ટીકા કરો ને તો શું થાય છે ખબર છે? તમારું પાપ વધે ને એનું પુણ્ય વધે, એટલે એનું પાપ ધોવાય ને તમારામાં એ ખાતામાં ચડી જાય. ધારો કે અત્યારે વિજય ભગત જેનું આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, આપણે પણ ચર્ચા અનેક જે આક્ષેપો કર્યા છે એને કારણે આપણે પણ બોલ્યા છીએ. માની લ્યો કે વિજય ભગત નિષ્પાપ છે, બે ઘડી માની લ્યો, તો એનું તો પુણ્ય વધ્યું, આપણને પાપ લાગવાનો. મને થી માંડીને જે કોઈ વિશ્લેષક એને શું કામ કે ભાઈ એની વિશે જે કઈ વાત હતી એ વાત આક્ષેપોના આધારે આપણે કરી. આપણે તો જોકે એટલા માટે કરી છે કે કરોડો લોકો ત્યાં જાય છે, તો ભાઈ એનું તો જોડાયેલો સાહેબ, સત્તાધાર આપણે એટલા માટે. તેમ છતાં લાખો સંખ્યામાં ભક્તો એના અનુયાયીઓ. એટલે જ કઉ છું કે હવે ગાદીઓમાં આપણે ભગવા જેટલા હોય એને આપણે જેમ પીળું એટલું સોનું ન હોય, ધોળું એટલું દૂધ ન હોય, કાળો એટલો કોલસો નહીં, એવી રીતે ભગવો એટલો સાધુ નહીં. આપણે બધાએ હવે થોડુંક વિચાર કરવાની જરૂર છે કે ભાઈ તમે તમારી પાસે 4 ધામની યાત્રાનું પુણ્ય મળે એવા જો મા બાપ હોય તો એના ચરણોમાં બધું જ છે. માવતરના ચરણમાં સ્વર્ગ છે. ભગવાને સ્વયં પણ ઈશ્વરનું રૂપ લીધું હોય, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ઢક 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 કરતા હેલિકોપ્ટરમાંથી ઉતર્યા નથી. એ પણ જશોદાની કુખે જન્મે છે, કૌશલ્યાની કુખે જન્મે છે. મા બાપની કુખે ભગવાને જન્મે છે. ભગવાન થવું હોય તો પેલા માણા થવું પડે. એનું ગુજરાતી ઈ થયું. તો આપણી પાસે જો માવતર હોય, જે ભાગશાળી હોય, આપણને સાંભળતા હોય એને કહું, જે લોકો ભાગશાળી હોય કે કમસે કમ એને ત્યાં માં અથવા બાપ એવા લોકો જે માવતર જેની હારે રહેતા હોય, તો ભાઈ એના ચરણોમાં જ બધું છે. તમે બીજે જાવા મારો માં. આ ભગવાન હૃદયમાં શું કામ આપણે કહેવાય છે હૃદયમાં ઈશ્વર છે, આત્મા છે, શું કામ અહીંયા ઘૂસી ગયો છે? એને ખબર છે કે આખી દુનિયામાં જવા મળશે, મંદિર થી માંડીને મસ્જિદ સુધીમાં, ચર્ચ થી માંડીને દેવળ સુધીમાં, પણ અહીંયા નહીં જુએ ભીતરમાં કે જ્યાં હું છું. એટલે ભગવાનને શાંતિ જોતી હતી એટલે અહીંયા ગરી ગયા. તમે સમજી લો, આપણા હૃદયમાં બિરાજી ગયા કે ભાઈ હું અહીંયા શાંતિથી બેસી શકીશ. કારણ કે લોકો ડાફિયા મારશે મંદિરમાં, મસ્જિદમાં, દેવળ, ફલાણું ઢીકણું, આશ્રમો, ફલાણા ગુરુદેવ, ઢીકણા ગુરુદેવ, એ બધામાં જશે તો ભગવાન કે હું ધારો કે ત્યાં રહું તો મને તો કોઈ હેખે રહેવા દે નહીં. એના કરતા હું દરેકના હૃદયમાં જ રહું, એટલે માથાકૂટ નહીં. કારણ કે 2 આંખ છે ને એનાથી દુનિયા જોઈ શકાય, પણ ડાબી આંખની તાકાત નથી કે જમણી આંખ જોઈ શકે, જમણી આંખની તાકાત નથી કે ડાબી આંખને જોઈ શકે. એટલે તમે તમારી આંખથી વિશ્વ જોઈ શકો, પણ તમે સ્વયંને નથી જોઈ શકતા. અને જો તમે સ્વયંને જોતા થઈ જાઓ તો તમારે દુનિયામાં ક્યાંય ભટકવાની જરૂર નથી. મા બાપના ચરણોમાં આનાથી વિશેષ શું હોય? મા બાપના ચરણોમાં 68 તીર્થધામનું પુણ્ય છે. પણ આપણે માવતરને નથી પગે લાગવાના. જે લોકો ભગવા પહેરી લીધા હોય પછી કોઈ પણ ગમે એ હોય, એ મૂર્તિ લાયક છે કે નહીં જોયા વગર આપણે સીધા સાષ્ટાંગ દંડવત કરી લઈએ છીએ અને આપણે એમ કહીએ છીએ અમને તમે ઉગારી લ્યો. તમને એક કાર્ટૂન ની વાત કરું. કાર્ટૂન આવેલું એક જમાનામાં છાપામાં કે એક શંકરાચાર્યજી જે છે એને દિવાળીના સમયમાં એક હત્યાના કેસમાં જેલ થઈ. આ તો પછી હકીકત હતી, જેલ થઈ. તો જેલમાં ગયા તો જો કાર્ટુનિસ્ટે કેવું કટાક્ષ કર્યો જે અત્યારે અહીં સત્તાધારમાં લાગુ પડે છે. એટલે કહું છું હા કે સ્વયં શંકરાચાર્યજી જેલમાં બિરાજે છે, અંદર જેલના સળિયામાં, એની બેરેકમાં. અને ત્યાં એક કેદી ઉભા થઈને એમ કે છે કે ભગવાન મને જામીન મળે એવું કરો કાંઈક, એમ તમે ચમત્કાર કરો. અરે ઓલા સ્વયં પોતે જેલમાં છે તો ઈ ઓલાને કે તમે કે એવો ચમત્કાર કે મને જામીન મળે, તો જામીન મળે તો ઓલા કે હું આવું શું કામ? આટલી આપણી અંધશ્રદ્ધા આટલી છે સાહેબ.
આટલા કૌભાંડો ચાલી રહ્યા છે, ને આપણે બધી ચર્ચાઓ કરી છે, છેલ્લા એકાદ મહિનાથી તો ધર્મસ્થાનકોના કૌભાંડો સિવાય કાંઈ નથી એમ તો ચાલે. છતાંય પણ તમે જાણો, જે કોઈ લોકો વિવાદિત ચહેરા છે એની સભાઓમાં આજે એટલી જ ઓડિયન્સ હોય છે, ભક્તિના, એટલે લોકો ઘટતા નથી. તો એનો અર્થ એમ છે કે તો પછી આપણી જ નબળાઈ છે. તો તમારી આપણી નબળાઈ હોય તો કોઈ શું કામ એનું રાજ ન કરી લે? તો મજા જ કરીએ. નબળો દડો આપણને તેંડુલકર છક્કો ન મારે એવું સાંભળ્યું કોઈ દી? જી સાહેબ, છેલ્લો પ્રશ્ન પૂછી લો. વિવાદ અંત તરફ જાય તો કયા પોઈન્ટના આધારે જાય? કારણ કે પૂર્વાશ્રમના ભાઈએ જ ખૂબ મોટી વાતો કરી લીધી, બીજું કોઈ કહેવા નથી આવ્યું. કોઈ અન્ય ગાદીના મતલબ ગાદીપતિ હોય એ નથી કહેવાય. પૂર્વાશ્રમના નાનેથી મોટા જે સાથે થયા છે એમણે જ આવા આક્ષેપો કરી દીધા છે કે મારો ભાઈ જે હતો એ આવો હતો અને આ પ્રકારની હરકતો કરી રહ્યા છે. જુઓ, સ્પષ્ટતા તો વિજય ભગતે જ કરવી રહી, અને એ લોકોની શ્રદ્ધા ટકી રહે એટલા માટે કરવી રહે. એની શ્રદ્ધા હચમચી જાય એવું એને મૌન જાળવવું જોઈએ નહીં. પૂર્વાશ્રમના માણસે એ કદાચ ખોટા હાચા જે એને આક્ષેપ કર્યા તે એને કોઈ ઠપકો આપવા નહીં જાય, કારણ કે એ સંસારી છે, તો એ સંન્યાસી નથી. એટલે એનું પછી ખોટું પડે તો એ તો કે હશે જે હોય તે, પણ તમારી ઉપર દાગ છે, સમજી લો. સફેદ કપડા પહેરે ને સત્તાધાર ઉપર દાગ છે. બિલકુલ. એટલે એમાંય તમે વ્યક્તિગત વિજય ભગત એટલે કોઈ તમે ખરેખર નીતિનભાઈ ચાવડાના ભાઈ નથી. તમે સત્તાધારની ગાદીના મહંત છો ને. એ ગાદી છે જે સરકારોની પણ સરકાર છે. આપણે ટેક્સ ભરીએ છીએ, છતાં સરકાર આપણને પૂરતું પાણી, વીજળી, લાઇટ, મકાન, આરોગ્ય, હેલ્થ, શિક્ષણ કાંઈ આપી શકતી નથી, ટેક્સ ભરવા છતાં. અને ઓલે પણ તમે સત્તાધારમાં જાઓ છો, બાણેજમાં જાઓ, કનકાઈમાં જાઓ, તુલસીશ્યામમાં જાઓ, તમે પાળિયાદમાં જાઓ, ચલાળા જાઓ, જ્યાં પણ જાઓ ત્યાં સેંકડો વર્ષોથી ત્યાં બધાને એમને તમે હજી તમારી બસ આવી ન આવી ત્યાં તો હાથ પડી જાય, હાલો હરિહર કરવા, હાલો હરિહર કરવા. તો મફતમાં આટલું આપે તો એક ચમત્કારથી વિશેષ કાંઈ છે તો નહીં. એટલે આવડી મોટી આ સરકાર છે, આવી ધાર્મિક સરકાર છે, તમે એની ગાદી ઉપર બિરાજા છો ઉત્તરાધિકારી તરીકે. અને તમારા પૂર્વ અધિકારી જે છે, શામજી ભગત કયો, જીવરાજ ભગત કયો કે દાન ગીગેવ કયો, હવે આ બધી વિભૂતિઓ જે છે એને લાંછન લાગે છે ભલા માણસ. એટલે તમારે ચોખવટ કરવી જોઈએ. તમારા ભાઈએ ગમે તે રીતે આક્ષેપ કર્યા હોય, તો તમે એ આક્ષેપ જે છે એને કર્યા એટલે તમે એનો જવાબ ન આપો એટલે એ મૌન સંમતિ જેવું થયું. તમતારે એની સામે તમે ખુલાસો કરો. મેં આપને કીધું તેમ સંત કોને કે એ ઉગ્ર શું કામ થઈ જવું જોઈએ? તેનું કહેવાય છે કે વિજય ભગત ગાળાગાળી થી વાત કરે છે, ને એવું અહીંથી માંડીને અમેરિકા સુધી બધા લોકો કહે છે. તો તમારે ગાળાગાળી, સંત નો સ્વભાવ જ પેલા તો શીતળ હોય તે સંત, સરળ હોય તે સંત, જે સાદો સીધો હોય તે સંત. આ તો એક વ્યાખ્યા છે. સંતને ક્યારે આવો ઉશ્કેરાટ હોય? ખૂંદી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય. દરિયામાં ગમે એટલી નદી આવી જાય, દરિયો કોઈ દી માજા મૂકે નહીં, એ છલકાઈ ન જાય. એવી રીતે સંતોની ઉપર ગમે એટલા આક્ષેપ થાય, ગમે તેવું થાય, ભૂતકાળમાં થયા હતા આવા. આપણે તે ઇતિહાસો છે, આપણા બધા લોક વાર્તાઓ એના ઉપર છે. આક્ષેપો ગમે એવા થયા હોય, એ તો અગ્નિ પરીક્ષામાંથી તો બિલકુલ બધા પાર ઉતરી ગયા છે. લેશ માત્ર દિમાગ ગુમાવ્યા વગર એના વર્તન થકી જ. મહાવીર સ્વામી જયારે તપ કરતા હતા, તો એક માલધારી એ આવી કે ભાઈ મારા બળદ અહીં ચારવા આવ્યો છું, મારા બળદોનું ધ્યાન રાખજો. આપણે નાના હતા ત્યારે પાઠ ભણ્યો હતો. એ બળદનું ધ્યાન રાખવાનું કીધું. મહાવીર સ્વામી તો તપશ્ચર્યામાં જ હતા, એને તો ખબર જ નથી કે મને માલધારીએ શું ભલામણ કરી. બળદ આડાવડા થઈ ગયા, એને સોળા ભોંકી દીધા, તો મહાવીર સ્વામી એની ઉપર દાજ ન કાઢી, ખીજાણા પણ નહીં, કશું જ ન કર્યું. અશો ધર્ષૃષ્ટને રેડ ક્રોસ ઉપર તમે જુઓ, ક્રોસ ઉપર ટાંગી દેવામાં આવ્યા અને ખીલા જડી દેવામાં આવ્યા. તો પણ અશો ધર્ષૃષ્ટ એમ કીધું કે હે પ્રભુ, આને માફ કરજે, કારણ કે શું કરે એની એને ખબર નથી. આનું નામ કરુણા કહેવાય. સંતો એવા હોય સાહેબ, એ ક્યારેય છલકાય નહીં, ક્યારેય આછકલાઈ કરે નહીં. આટલા આક્ષેપો થયા તો જો અત્યારે મારી દ્રષ્ટિએ કહું છું કે જો ખરેખર એ પુનિત આત્મા હોય, ધારો કે વિજય ભગતસિંહ પુનિત આત્મા હોય, આપણે માનીએ, બે ઘડી માની લઈએ કે આ જગ્યાને આવા જ આત્મા મળે, કોઈ વાંધો નથી, સારા હોય તો. પણ જો એ પુનિત આત્મા હોય તો એને કેવું જોઈએ કે જ્યાં સુધી આ આક્ષેપો જે મારી ઉપર જેણે કર્યા છે એ આક્ષેપો પુરવાર ન કરે જે તે લોકો, ત્યાં સુધી, અથવા તો એ આક્ષેપો પુરવાર કરવા એ લોકો ન આવે, તો જે દર્શક અહીંયા ભક્તો આવે, અનુયાયીઓ,
એ જ્યાં સુધી મને એમ ન કહી દે કે ના બાપુ હવે તમે સાચા છો ને પુરવાર કરવા નથી આવ્યા, એ લોકો ખોટા છે, ત્યાં સુધી મારે અન્ન પાણી હરામ છે. જો તમારે સંત બીજું શું કરે, આની પેલા 10-15 વર્ષ પહેલા સત્તાધારમાં આવો જ ડખો એક ગાદીના વારસ તરીકેનું ગીત હતું, જગદીશ બાપુ અને ગોવિંદ બાપુ. ત્યારે બે જણા હતા. ગોવિંદ બાપુ જે આહિત સમાજમાંથી આવે, જગદીશ બાપુ જે પ્રજાપતિ સમાજમાંથી આવે. બેમાંથી કોને ગાદી સોંપવી અથવા તો કોને વારસ બનાવવો જીવરાજ બાપુએ, એમાં થયો તો મોટો ડખો. અમે લોકો ત્યાં રિપોર્ટિંગ કરવા રાજકોટ થી ગયા હતા, પત્રકારો બધા. અને જ્યારે બહુ ભીષણ પરિસ્થિતિ નિર્માણ થઈ, કેટલીક વાત તો કયા જેવી નથી, પણ જે ભીષણ પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે જીવરાજ બાપુએ અન્ન જળનો ત્યાગ કરીને એ ઉપવાસ ઉપર બેઠી ગયા હતા. આખી ધરતી ધણધણી ઉઠી હતી સૌરાષ્ટ્ર ભરની, કે ભાઈ જે કરોડો લોકોના કોઠા ઠારે છે એ જગ્યાના મહંતે ભૂખ હડતાલ ઉપર ઉતરવું પડે એટલે હજ થઈ ગઈ. એમ સંત તો એવું કરે, પીડા પોતે સહન કરી લે અને સમાજમાં એક ક્રાંતિ સર્જી દે. મહાત્મા ગાંધી શું કરતા હતા, એ કઈ લાકડી લઈને મારવા નતા દોડતા, ઉપવાસ ઉપર ઉતરી જાય. એનો ઉપવાસ ભલભલાથી સહન થતો નહીં, અંગ્રેજો સહિત નથી, અને બધાએ ઘોડી વળી જવું પડતું. હિંસક લોકો પણ એના હથિયારો હેઠા મૂકી દેતા. શું કામ? બાપુનું તેજ એવું હતું, બાપુની તપશ્ચર્યા એવી હતી, સાધના એવી હતી. તો આ તો ભલા માણસ સત્તાધારની જગ્યા છે, જેના દર્શન માત્રથી આપણે માનીએ છીએ કે આપણી વિપદા દૂર થાય. એવી ગાદીના તમને વારસ થવાનું કમસે કમ સૌભાગ્ય સાંપડ્યું છે, એની તો ઇજ્જત કરો. ને તમે છીછરાપણામાં જે ઉઠો, ગીતાબેન ને લઈ આવો કે ફરણાભાઈ લઈ આવો, તમારે હિન્દી ભાષી સિક્યુરિટી આવે, ગાળાગાળીથી વાત કરો, કરોડો રૂપિયાના કૌભાંડની છે કઈ એની કઈ ચર્ચા ન કરો, કોની યારે શું વ્યવહાર છે કઈ નહીં. જે તમારા પૂર્વાશ્રમના ગુરુદેવ હતા એના નિધનના પણ આટલા મહામંડલેશ્વરો જેવા લોકો તમારી સામે ફરિયાદ કરે છે, તો તમે એની કોઈ જવાબ ન દો. એનો અર્થ એમ છે કે સમથિંગ ઇઝ રોંગ નહીં, ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. એનું ગુજરાતી એ થાય. અને તમે પાછા સરકારની વાત કરો કે સરકાર સમિતિ રચશે. ભલા માણસ સત્તાધાર તલાળા ગીર કંકાલ બારડે એનાથી મોટી કોઈ સરકાર હોઈ શકે ને? આ સરકાર તો આ સરકાર સત્ય શું શોધે? અહીંયા આખું ગુજરાત તો સરકારને શોધે છે. સરકાર જેવું કઈ છે ખરું? આખું ગુજરાત સરકારને શોધે છે કે સરકાર ગઈ ક્યાં? કારણ કે આમાં કઈ અત્યારે સરકાર એવું લાગતું તો છે નહીં. તો એ સત્ય શું તળું શોધવા નહીં. એટલે મૂળ વાત એવું છે કે આપણે સાંસારિક જેવું જીવન થઈ ગયું આ લોકોનું, એટલે આપણને બહુ દુઃખ થાય છે કે જે ચમત્કારિક જવાબ મળવા જોઈએ એને બદલે છીછરા જવાબો મળી રહ્યા છે. જી ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ કરીને મુખ્ય વાત એ જ છે કે સંત એ સરળ, સંત એ સ્વભાવે સરળ, સંત એ શાલીન હોવો જોઈએ, શીતળ હોવો જોઈએ, તો જ એ સંત છે. અને એટલા માટે જ ક્યાંક એ પરિસ્થિતિ છે એ ઊભી થાય છે કે સતનો આધાર એ સતાધાર, આપા ગીગાનો ઓટલો, કે ગમે ત્યારે જાઓ ત્યારે હરિહરનો નાદ સંભળાય અને જઠરાગ્નિ છે તમારી ઠરે, અને પ્રસાદ જ્યારે પેટમાં જાય એ ત્યારે એ પેટ પણ છે એ આશીર્વાદ પામે. અને એ આશીર્વાદ થકી જ્યારે એ ગાદી, સત્તાધારની ગાદી વિવાદમાં આવે, અને એ પણ એ ગાદીના અધિપતિ એટલે કે વિજય ગુરુજી જે છે એમના ઉપર એમના પૂર્વાશ્રમના ભાઈ અને સાથે એક બીજા જે મહામંડલેશ્વર બાપુ છે એવું કહી દે કે એમના જે ગુરુ હતા એ ગુરુની પણ હત્યાના આક્ષેપ છે એ વિજય સ્વામી સામે, મહંત સ્વામી મૂકવામાં આવે. અને એ પછી જે બાપુ છે સત્તાધારના એ સામે આ મીડિયા સમક્ષ, અને એ એવી અપેક્ષા રાખે કે સરકાર સમિતિ રચે અને સરકાર જે પણ પૂછપરછ કરે અથવા તો જે પણ તપાસ કરે, તપાસમાં હું સહયોગ આપું, પણ તો ના બાપુ, એ તમારું મૌન છે. અને અમુક કિસ્સાઓની અંદર એ મૌન એ તમારી સહમતિ બની જતું હોય છે. અને સહમતિ એટલા માટે ન બનવી જોઈએ કે સત્તાધાર સાથે સેંકડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા જોડાયેલી છે. અને જ્યારે આ સમાચારો જોતા હશે કે કેમ સત્તાધારની ગાદી એ વિવાદમાં, અને કેમ બાપુ કશું ન બોલે, એટલે સાહેબ તમારે પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે કે તમારી આલોચના કરવા વાળાના મોઢા ઉપર તાળા વાગવા જોઈએ, નહીં કે બે શબ્દ બોલી અને તમે પછી આપા ગીગાની જય બોલાવો. આપા ગીગાની જય ત્યારે કહેવાય કે તમે સત્યનું સત્ય, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવો. ત્યારે ભક્તોને એમ થશે કે ખરા અર્થમાં બાપુ એ નિર્વિવાદિત છે, કોઈ કરોડોના ઘોટાળા નથી, કોઈ ગેંગ નથી. એ બધું ત્યારે થશે કે બાપુ આ મૌન છે એ તોડો.